એલા ઊભી રાખ ઓલી બાજુ મને કઈક દેખાય છે. એલા ઊભી રાખ. તો આજે આપણે દિવસની શરૂઆત ઓફિસથી થઈ ગઈ હતી ને આપણે ફૂલ નીંદરમાં ઓફિસેથી ઉઠીને ડાયરેક્ટ કામે ચડી ગયા હતા. આપણે થોડું કામ કરીને આપણે ઘર બાજુ નીકળી ગયા હતા ફટાફટ. પછી રસ્તામાં આપણે એક ગાંડો દેખાઈ ગયો. એકચ્યુઅલી અમે ગાંડાને બોલાવતા નથી. ગજબ બેઇજ્જતી હે. તડકાનું માણાનું મગજ કામ કરતું બંધ થઈ જવું. પણ ઘરે જઈને જોયું તો આ ટીવીનું બિલ વધારતો હતો. કાંઈ વાંધો નહીં, ભલે વધારે, આપણે ખાઈને મળી તમને. હાલો तुमसे ना हो पाएगा. ધીમે ધીમે આપણે નીકળી ગયા ઓફિસ તરફ. ઓફિસે જતો તો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. પૂગી ગયો મારા દોસ્તારની દુકાને. પણ આપણો દોસ્તાર આ ક્યારનો મોબાઈલમાં કરે છે હું. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो? હાલતા હાલતા પગ દુખવા માંડ્યા તો આપણે એક ડ્રાઈવરને બોલાવ્યો. ડ્રાઈવર ક્યાં? દોસ્તાર. પછી રોજની જેમ આપણો જીમનો ટાઈમ થઈ જાય એટલે આપણે જીમ તો જવું જ પડે, કેમ કે પૈસા દીધા છે ભાઈ. हम मालूम है तेरे बाप को मत सिखा. माँ के पेट से मरघट तक है तेरी कहानी पग पग पे. પછી જીમથી વિદાય લેવાનો સમય આવી ગયો તો વિદાય લઈને આપણે હવે નીકળી જાય છીએ ઘર તરફ, કેમ કે ફટાફટ જમીન આપણે દોસ્તાર ભેગું જવાનું હતું રખડવા માટે. એલા ભૂત છે ને? હે સાચું કહેલા? એટલે કાંઈ ભૂત હતું ને, આ લોકોએ મારી યારે નાનો એવો પ્રેન્ક કરી નાખ્યો અટાણે. બોલો. ऐसा लगा मेरा मजाक. રાતના 2 વાગે બધાને ભૂખ લાગી તો બધા હાટુ વણેલા ગાંઠિયા લેવા માટે આપણે નીકળી ગયા છીએ. ત્યાં જઈને જોયું તો રાતના 2 વાગે કેટલી ભીડ હતી, જોઈ શકો તમે. ભાઈ ગાંઠિયા લઈને ઓફિસે ભેગું તો આ બધા કોઈની વાટ જોયા વગર ફટાફટ મોઢામાં નાખવા જ માંડ્યા. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. બધાએ ખાય છે તો હું લેવાના બાકી રહેવાનો, હું ખાવ લે. જો અમારો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.